ફિલ્મને પણ ટક્કર મારે એ રીતે બનાવતા હતા નકલી નોટો। દરોડામાં પોલીસે 40 લાખથી વધુની નોટો અને સાધનો સાથે 2 આરોપી પકડ્યા। ડીસા તાલુકાના મહાદેવિયા ગામેથી બનાસકાંઠા પોલીસની સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ LCBએ એક મોટી કાર્યવાહી કરીને નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દોફાશ કર્યો। મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂપિયા 40 લાખથી વધુની નકલી નોટો તેમજ તેને બનાવવા માટેના સાધનો જપ્ત કર્યા છે। મળતી માહિતી મુજબ LCBને મહાદેવિયા ગામે ડુપ્લિકેટ નોટો બનાવવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે ગત 3 સપ્ટેમ્બર મોડી રાત્રે LCBની ટીમે ગામમાં દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી 40 લાખથી વધુની નકલી નોટો મળી આવી હતી। પોલીસે ઘટના સ્થળેથી 2 આરોપીને ઝડપી પાડ્યા છે, જેમને પ્રાથમિક પૂછપરછમાં નકલી નોટો છાપતા હોવાનું સ્વીકાર્યું છે। હાલમાં જપ્ત કરાયેલી નોટોની ગણતરીનું કામ ચાલી રહ્યું છે। LCBની આ સફળ કામગીરીથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે। જુઓ જિલ્લા પોલીસ વડાએ શું કહ્યું। આ મામલે વધુ વિગતો આપતા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને આ સમગ્ર મામલાની સત્તાવાર માહિતી આપવામાં આવશે। પોલીસે આ રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે। રિયલ પાવર ન્યૂઝ।